સુરતમાં માસૂમો સાથેના અત્યાચારો ઓછા થવાનું નામ નથી લઈ રહ્યા. સંબંધોને લાંછન લગાવતા બનાવોમાં વધુ એક પરિવારના સભ્યે જ પોતાની ઘરની માસૂમ પર મેલી નજર નાખી હતી. કાપોદ્રા વિસ્તારમાં એક 5 વર્ષની બાળકી સાથે તેના જ મોટા પપ્પાએ બળજબરી કરી હોવાની ઘટના સામે આવી છે, જેથી પોલીસે આરોપીને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં એક 5 વર્ષની બાળકી પર તેના જ મોટા પપ્પાએ દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી છે. બાળકીને લોહી નીકળવાના કારણે પરિવાર બાળકીને લઈને હોસ્પિટલ પહોંચ્યો હતો, જ્યાં બાળકી પર બળાત્કાર થયો હોવાનું સામે આવ્યું હતું. બાળકીએ પણ દાદાએ જ આ કૃત્ય કર્યું હોવાનું જણાવ્યું હતું. બાદમાં બાળકીના પિતા દ્વારા પોતાના જ ભાઈ વિરુદ્ધ બળાત્કારનો ગુનો નોંધવામાં આવ્યો છે. આ સાથે જ પોલીસ દ્વારા પણ આરોપી ટ્રેનમાં બેસીને ભાગે તે પહેલા ઝડપી પાડવામાં આવ્યો છે. કાપોદ્રા પોલીસે અલગ અલગ ટીમ બનાવીને આરોપીને શોધી કાઢવાની દિશામાં વધુ તપાસ કરી હતી. દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે આરોપી ઉધના રેલવે સ્ટેશન પર છે, જેથી કાપોદ્રા પોલીસની ટીમ ઉધના રેલવે સ્ટેશન પહોંચી ગઈ હતી. 65 વર્ષીય આરોપી ટ્રેનમાં બેસી ભાગે તે પહેલા કાપોદ્રા પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. હાલ તો પોલીસ દ્વારા આરોપીની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.